જય ભગવાન. હવે તારીખ 18/5/2025ના રોજ સાંજે 7:07 રાહુ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ આપણે હવે જે હું ફળાદેશ કહી રહ્યો છું એ મોટે ભાગે ચંદ્ર મુજબ, ચંદ્ર રાશિ મુજબ કહું છું. શાસ્ત્રમાં કહ્યું છે પુરુષ સૂક્તમાં, ચંદ્રમા મનસો જાત. ચંદ્ર એ મનુષ્યનું મન છે, એટલે ચંદ્ર જે રાશિમાં જાય એ પ્રમાણે માણસનું મન ફરે અને એ પ્રમાણે એ નિર્ણય કરે. એટલે પહેલાંના વખતથી જ્યોતિષો એ ગોચર ફળ ચંદ્ર ઉપર જુએ છે. કેટલાક લોકો સૂર્ય રાશિ પરથી જુએ છે, જ્યારે કેટલાક લોકો લગ્ન ઉપરથી જુએ છે. તો તમને અનુભવ પરથી જે વધારે સાચું હોય એ પ્રમાણે જોવાનું, પણ વધુ મહત્ત્વ ચંદ્ર રાશિને અપાય. હવે 18/5ના રોજ રાહુ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. સર્વપ્રથમ મેષ રાશિને 11મો રાહુ થશે, એટલે મેષ રાશિ આમ 7.5 પનોથી ચાલુ થઈ છે. પહેલું ચરણ ચાલે છે જે નુકસાનકારક છે, જ્યારે સામે 11મો રાહુ મોટો લાભ કરાવશે. એટલે આપણે રણમાં મોટો દ્વીપ આવ્યો હોય એવું થશે. પહેલાં 18 મહિના સારા જશે, આવકો સારી રહેશે. વૃષભ રાશિ 10મો રાહુ થશે, કાબેલ બનાવશે. નોકરી ધંધામાં ખૂબ જ હોશિયારી પૂર્વક કામ કરશો તમે, પણ ક્વચિત ડિસ્ક્રેડિટ અપાઈ શકે, નોકરી છોડાઈ શકે, એટલે એ બાબતે નોકરીમાં સાવધાની રાખવી. મિથુન રાશિ ભાગ્યોદય કરાવે અને પત્ની થકી લાભ કરાવે. કર્ક રાશિ 8મો આયુષ્ય સ્થાનમાં રાહુ છે, એટલે ઘણી વખત મોટી માંદગી આપી શકે અને અકસ્માત કરાવી શકે. વાહન સાચવીને ચલાવો. હવે 18 મહિનામાં એક્ઝેક્ટ ક્યારે ફળ આપે એના માટે તમારે જાણકાર જ્યોતિષીને મળવું પડે, અને એ તમને કહેશે કે આ 18 મહિનામાં આ તારીખે તમને રાહુ નડશે. પછી સિંહ રાશિ, સિંહ રાશિવાળાને 7મો રાહુ છે. 7મો રાહુ કેટલીક વખત સ્પાઉસ સાથીદારનું દેહાંત કરાવી નાખે, સાથીદારને કાયમી ધોરણે છૂટો પડાવી શકે છે. પણ રાહુ તો આખી જિંદગીમાં 5 વખત ભ્રમણ કરે, એટલે જે ઉત્તરાવસ્થા હોય ત્યારે આ વસ્તુ જોવાય. બાકી 7મો રાહુ સમાજમાં તમને યશ અપાવે. ત્યાર પછી કન્યા રાશિને 6ઠ્ઠો રાહુ છે. 6ઠ્ઠો રાહુ ખૂબ જ પૈસા અપાવશે, બહુ જ સારી સફળતા અપાવશે. બીજી બાજુ મિથુનનો ગુરુ છે, એટલે ગુરુ અને રાહુનું બંનેનું ભેગું શુભ ફળ મળશે. ખૂબ જ આવકો થશે, યશ જ્ઞાન પ્રતિષ્ઠા બહુ સારી મળશે. તુલા રાશિઓને 5મો રાહુ છે, એટલે જે છોકરાઓ ભણતા હોય એમને ખાસ ધ્યાન રાખવું, બેદરકારી રાખવી નહીં. અને માતા પિતાને સંતાન બાબતે ચિંતા કરાવે. અને જેની તુલા રાશિ હોય એના સ્પાઉસને સારો એવો આર્થિક લાભ થાય. વૃશ્ચિક રાશિ 4થો રાહુ છે. 4થો રાહુ ઘર બદલાવે, અકસ્માત કરાવે અને ક્વચિત હૃદયની બીમારી આપી શકે. ધન રાશિ 3જો રાહુ છે. 3જો રાહુ બહુ જ સારી આવકો કરાવે અને ફાયદો કરાવે. પછી મકર રાશિ, મકર રાશિ 2જો રાહુ છે. ધન નાશ કરાવે, મોટા આર્થિક નુકસાનો કરાવે અને કદાચ સ્પાઉસનું દેહાંત થઈ શકે. જ્યારે કુંભ રાશિને પોતાની રાશિમાં રાહુ છે, જે યોગ્ય સમયે તમને બહુ મોટી માંદગી આપી શકે. એટલે ખાવા પીવામાં, વાહન ચલાવવામાં સાવધાની રાખવી. આ ચંદ્ર, સૂર્ય અથવા તો લગ્નના સ્વામી ઉપરથી આ બધું ફળાદેશ નક્કી થાય છે. આ બાબતે આપને કંઈ પણ વધારે જાણવું હોય તો તમે મારો કોન્ટેક કરી શકો છો. શતાનંદ વ્યાસ, મોબાઈલ નંબર 9327038728. વોટ્સએપથી પણ આપ વાતચીત કરી શકો છો. ઓકે, જય શ્રી કૃષ્ણ, જય ભગવાન, ઓમ નમઃ શિવાય.